Good evening, friends. Welcome to the Garbography Season 2. મારા કમિટમેન્ટ પ્રમાણે આજે આપણે ગરબાગ્રાફી સિઝન 2માં આવી ગયા છે અને આજે આપણી સાથે છે ડૉક્ટર પૂજા શાહ. સી ઇઝ અ ફિઝિયોથેરાપિસ્ટ. એમને 12 વર્ષનો એક્સપિરિયન્સ છે ફિઝિયોથેરાપીમાં અને છેલ્લા 6 વર્ષથી સી ઇઝ મોર ઇન્ટુ ધ વુમન હેલ્થ કેર, જેને કારણે આપણે એમને ટોપિક આપ્યો છે કે વુમનના અલગ અલગ ફેઝના અંદર ગરબા અને યોગા એટલે કે યોગ ગરબા શું અસર કરી શકે. સી ઇઝ અ સર્ટિફાઈડ યોગા ટ્રેનર અને પ્રેગાફિટ કરીને એમનું એક યુનિટ ચાલે છે જેમાં એ પ્રેગ્નન્સીના ક્લાસીસ પણ લે છે, સાથે સાથે ડિલિવરી પોસ્ટ ડિલિવરીના પણ ક્લાસીસ લે છે, ગ્રુપમાં અને ઇન્ડિવિજ્યુઅલ પણ એ ક્લાસીસ કરાવે છે. તો આપણી સાથે પૂજાબેન શાહ, ડૉક્ટર પૂજા શાહ થોડા જ સમયમાં જોઈન થશે. સો ગુડ ઇવનિંગ અરુણા ભાભી. આપણો એક પર્પસ છે કે ગરબાને આપણે ગ્લોબલ સુધી પહોંચાડીએ, એક અલગ લેવલ સુધી પહોંચાડીએ. એવા એક પર્પસથી આપણે ગરબાને મેડિકલ સાથે કનેક્ટ કરીએ છીએ એન્ડ વી આર ટ્રાઇંગ કે એના હેલ્થ બેનિફિટ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. સો ડૉક્ટર પૂજા શાહ ઇઝ ધેર, એ આપણા વચ્ચે આવી ગયા છે. તો લેટ મી વેલકમ ડૉક્ટર પૂજા શાહ વિથ અસ. વેલકમ ડૉક્ટર પૂજા શાહ, કેમ છો તમે? બસ ફાઇન. ગુડ ઇવનિંગ. સો આપણા ગરબાગ્રાફી શોમાં તમારું હું વેલકમ કરું છું. સો ટુડે એઝ યુ નો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ ગરબા એન્ડ યોગા એટ અ ડિફરન્ટ ફેઝ ઓફ ધ વુમન. સો તમે અગર તમારું કંઈક ઇન્ટ્રોડક્શન આપવા માંગતા હો તો તમે આપી શકો છો, પછી આપણે આપણું સેશન ચાલુ કરીએ. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પૂજા શાહ, ફિઝિયોથેરાપિસ્ટ. વુમન હેલ્થ કેરમાં છેલ્લા 6 થી 8 વર્ષથી હું વર્ક કરું છું. ટોટલ 12 વર્ષનો એક્સપિરિયન્સ છે ફિઝિયોથેરાપી ફિલ્ડમાં. મેઇનલી વુમન્સની હેલ્થના જે કેસીસ આવે છે, ગર્ભાશયનું ઓપરેશન, યુરિનમાં લીક થવા, પ્રેગ્નન્સી, ડિલિવરી પછી વેઇટ લોસ કે એના પછી પણ જે લેડીઝના શરીરમાં જે ઇશ્યુઝ આવે છે, પ્યુબર્ટી છે, ઇનફર્ટિલિટી, પીસીઓએસ, એ વુમન્સના જેટલા હેલ્થ ઇશ્યુઝ છે તેમાં હું ડીલ કરું છું એક્સરસાઇઝ, યોગા, પિલેટીસ દ્વારા. બરાબર? સો જેને પણ કોઈ તકલીફ હોય તો તમે સવાલ પૂછી શકો છો. That's fine, no problem. So we are going to start our session, the Garbography Season 2. પૂજાબેન, જે પ્રમાણે ટોપિક છે કે વુમનના અલગ અલગ ફેઝમાં ગરબા અને યોગા એટલે કે યોગ ગરબા કેવી રીતે હેલ્પફુલ થઈ શકે, કે તો મારે સૌથી પહેલા એ જાણવું હતું તમારી પાસે કે વુમન કે ફિમેલ્સના લાઈફમાં કયા કયા ફેઝિસ હોય છે, કયા કયા પાર્ટ પડે છે. સો પ્લીઝ એક્સપ્લેન ધેટ. ઓકે. વુમન્સની ફેઝમાં એકચ્યુઅલી 3 ફેઝ આઈડિયલી કાઢી શકાય. ફર્સ્ટ આવે ટીનેજ ઓર ધ પ્યુબર્ટી. ઓકે. સેકન્ડ રિપ્રોડક્ટિવ એજ, તો તેમાં આપણે પ્રેગ્નન્સી અને પોસ્ટ પ્રેગ્નન્સી કહી શકાય. ત્રીજો ફેઝ આવે છે દેટ ઇઝ મેનોપોઝ. તેમાં પણ પેરીમેનોપોઝ અને પોસ્ટ મેનોપોઝ એવી રીતે 2 ડિવિઝન કરી શકાય. બરાબર? યુઝ્યુઅલી ટીનેજ એટલે 13 to 18 યર્સ અને પ્યુબર્ટીની એજ કહી શકાય. રિપ્રોડક્ટિવ એજ 21 થી 35 થી 40 સુધીનો મેક્સિમમ પીરિયડ ગણી શકાય. અને મેનોપોઝ એટલે આફ્ટર 40 ટુ મે બી ધ 60, ડિપેન્ડ્સ ઓન ધ લેડીઝ હેલ્થ એન્ડ ધ સિનેરિયો. સો ડુ યુ થિંક કે આપણે જે યોગ ગરબા સબ્જેક્ટ જે લઈ રહ્યા છીએ એની વુમનના હેલ્થ ઉપર અસર પડતી હશે, અલગ અલગ સ્ટેજ ઉપર એની અસર પડતી હશે કે નહીં પડતી હશે? ડેફિનેટલી પડતી હોય છે. હવે ટીનેજરને આપણે જો ગણીએ તો એ વખતે હાઈએસ્ટ એ લોકોમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે. બરાબર? બોડીમાં પણ જે ચેન્જીસ આવવાના શરૂ થાય છે, પ્યુબિક હેર, ચેસ્ટના શેપમાં જે વેરિએશન્સ આવવાનું શરૂ થતું હોય છે, સાથે મૂડ સ્વિંગ. સૌથી વધારે આજની જનરેશનમાં જે મેનેજ કરવાના ઇશ્યુ આવે છે, મૂડ સ્વિંગ્સ, ફ્રસ્ટ્રેશન્સ અને મેન્ટલ વેલનેસને ટેકલ કરવાનું રાધર દેન ફિઝિકલ. તો એ બધી વસ્તુમાં ગરબા અને યોગાનું મેડિટેશન અને સ્ટ્રેસ બુસ્ટિંગ જે યોગાના પોઝિસ આવે છે એ ડેફિનેટલી હેલ્પફુલ રહે છે. અને એ તો આપણને બધાને જ ખબર છે કે પ્રેગ્નન્સીમાં યોગાનો એડવાન્ટેજ ઘણો રહે છે. મેનોપોઝમાં પણ એવી રીતના કહી શકાય કે એ ઉંમરની લેડીઝોને વધારે ઝુમ્બા કે હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ એટલું સૂટ નથી થતું, એ લોકો મેનેજ નથી કરી શકતા. તો યોગા ઇઝ અ ઇઝી અને સ્લો ફેઝ દેટ એ લોકો એમાં કેચ ઇઝીલી કરી શકે છે. સો ડેફિનેટલી આ વસ્તુ એ લોકો માટે ઇઝી ટુ ડુ
અને લોંગ પ્રોસેસમાં પણ ડેફિનેટલી એને હેલ્પફુલ થઈ શકે છે. સો આપણો જે ટોપિક છે કે યોગ ગરબા, જેમ તમે લોકો જાણો છો કે યોગ ગરબા ઇઝ અ બેઝિકલી કોમ્બિનેશન ઓફ યોગા એન્ડ ગરબા, કે જેમાં યોગામાંથી આપણે 3 લિમ્સ લીધા, જે તે આસનાસ છે, પ્રાણાયામ છે અને ધ્યાન છે. ઇન અ સેમ વે ગરબામાંથી આપણે અલગ અલગ મુવમેન્ટ્સને લઈએ છીએ, જેમ કે 1 2 3 તાળી ગરબા, હિંચ છે, પછી પ્રાચીન ગરબા, આરોહી ગરબાના અમુક મુવમેન્ટ્સ છે જે આપણે કવર અપ કરીને યોગ ગરબાનું કોમ્બિનેશન કર્યું છે. સો તમે આજે અમને જણાવી રહ્યા છો કે હાઉ ધ યોગ ગરબા કેન બી હેલ્પફુલ ટુ ધ વુમન્સ ઇન ડિફરન્ટ ફેસીસ, રાઈટ? સો લેટ્સ ગો અહેડ, કે તમને હું એક સવાલ પૂછીશ કે હાઉ યોગા હેલ્પ્સ ઇન હોર્મોનલ ઇમ્બેલેન્સ, કે જ્યારે ફેસીસમાં ચેન્જ આવતું હોય, કે જ્યારે હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ થતું હોય, સો એટ ધેટ ટાઈમ હાઉ યોગા ઓર ગરબા કેન બી હેલ્પફુલ ટુ ધ વુમન. ઓકે, યોગાનો મેઇન એક કોન્સેપ્ટ છે, અને રાધર દેન આપણે એમ કહી શકાય યોગાના બહુ બધી જ રીતના એમાં પોઝિસ આવે છે, સીધા સૂઈને, ઊંધા સૂઈને, ઊભા રહીને, પડખે સૂઈને, બરાબર, હેડ ડાઉન પોઝિશન્સ હોય, એવી રીતે ઘણા બધા પોઝિસ હોય છે. હવે હોર્મોન ઇમ્બેલેન્સ એટલે એ વસ્તુ શરૂ એવી રીતે કહી શકાય કે હોર્મોન્સ એટલે ગ્રંથિઓ સાથે જોડાયેલી વસ્તુ છે. બરાબર. દરેકના શરીરમાં જેને હોર્મોનમાં ઇમ્બેલેન્સ હોય છે મેમ એ લોકોને તમે થોડું માઇક પાસે રાખો, એટલે કમેન્ટમાં એવું આવ્યું કે વોઇસ ઓછો પડે છે. હા, ઓકે, યા રાઈટ. હવે આમાં હોર્મોન ઇમ્બેલેન્સ વસ્તુ ક્યારે પોસિબલ થાય છે? જ્યારે શરીરમાં આવેલી ગ્રંથિઓ છે તે ક્યાં તો ઓવર એક્ટિવ છે, ક્યાં તો અંડર એક્ટિવ છે. જો એ નોર્મલી વર્ક કરતી હશે તો ઇમ્બેલેન્સ થવાનું નથી. હવે જો યોગાના સ્પેસિફિક પોઝિસ વાઇઝ જો કહેતી જાઉં તો સીધા સૂઈને જ્યારે આપણે અમુક પોઝ કરીએ છીએ, બરાબર, ત્યારે પછી આપણે ઊંધા સૂઈએ છીએ, તો ભાઈ ઊંધા સૂઈને પણ અમુક પોઝ લઈએ છીએ. લાઈક એક્ઝામ્પલ આપું, ધનુરાસન. હવે ધનુરાસનમાં આપણે જો એ પોઝને ઇમેજ કરીએ તો ઊંધા સૂતા હોય અને હાથ વડે આપણે એન્કલને પકડતા હોય ત્યારે હાઈએસ્ટ પ્રેશર આવે છે પેટના ભાગ પર. હવે પેટના નીચેના ભાગમાં જ આપણે ઘણી, અને લેડીઝની જ આપણે વાતો કરીએ છીએ વુમન હેલ્થમાં, તો ત્યાં આવે છે ઓવરીઝ, જે ગ્રંથિ એક કહી શકાય જેમાંથી આપણા હોર્મોન્સ સ્ટિમ્યુલેટ થઈને મેનેજ થતા હોય. તો હવે એ કારણસર એ કોન્સ્ટન્ટલી તમે એને લાંબા સમય સુધી એ બધા પોઝને તમે સસ્ટેન કરો છો તો તમારા ગ્રંથિઓને સ્ટિમ્યુલેટ થવાનું વર્ક શરૂ થાય છે. હવે એક દિવસનું વસ્તુ નથી, ઇટ્સ અ લોંગ ડ્યુરેશન. લાંબા સમય સુધી તમે આ રીતના પોઝિસ એડેપ્ટ કરતા રહો તે તમારી ગ્રંથિ સ્ટિમ્યુલેટ થતી રહેશે અને એ તમને ધીરે ધીરે હોર્મોન્સના ઇમ્બેલેન્સમાંથી બેલેન્સ તરફ લાવવાની શરૂઆત કરી શકે. હવે ઊંધા સૂતા છે તો કમરની બેકના ભાગમાં એડ્રિનલ ગ્લેન્ડ કહેવાય, જે સામાન્ય વસ્તુમાં એમ કહી શકાય કે જે આપણે કિડનીનો ભાગ ઘણાને એટલી જ ખબર પડે કે બેક કમરમાં પાછળની બાજુ કિડનીનો થોડોક પોર્શન આપણે ઘણાને ખબર હોય કે જો દુખે તો ઘણા કે હા ભાઈ સાહેબ જોઈ લો ને સ્ટોન તો નથી. એ જે એરિયા કહેવામાં આવે ત્યાં એડ્રિનલ ગ્લેન્ડ આવે છે. હવે જ્યારે હું આ ઊંધો સૂઈને ધનુરાસનનો પોઝ કરું છું, બરાબર, તો ત્યારે મારી એડ્રિનલ ગ્લેન્ડ પણ સ્ટિમ્યુલેટ થાય છે. તો એડ્રિનલ ગ્લેન્ડ પણ બોડીમાં, લેડીઝની બોડીમાં ઇસ્ટ્રોજનથી માંડીને મેઇન એ લોકોના શરીર, લેડીઝના બોડીમાં પ્રોડ્યુસ થતા હોર્મોન્સ માટે બહુ ઇમ્પેક્ટફુલ છે. તો અગેન જો એડ્રિનલ ગ્લેન્ડ અને ઓવરીને વારંવાર એવા પોઝ લઈને સ્ટિમ્યુલેટ કરું તો જે પ્રોબ્લેમ છે કે મેન્સીસનો આવે છે કે હોર્મોન્સમાં ઇમ્બેલેન્સના જેટલા ઇશ્યુઝ આવે છે સોર્ટ આઉટ કરી શકાય. ઊંધા સૂઈ જઈએ આપણે આખા ઊંધા સૂઈ જઈએ તો આપણે એમ કહી શકાય કે મોઢા પર આજ્ઞા ચક્ર આવે છે, માથાની ઉપર જે ચાંદલાનો ભાગ આવે છે એના પર પણ જો પ્રેશર આવે તો ત્યાં એમ કહેવાય કે હેડમાં પિચ્યુટરી ગ્લેન્ડ આવે, દેટ ઇઝ અ પ્રિન્સિપલ ઓફ ધ ઓલ ધ ગ્લેન્ડ, રાઈટ? તો હવે એ જે છે જો એને સ્ટિમ્યુલેટ કરવામાં આવે તો સ્ટ્રેસ ડાઉન થવું, એની જે ઇફેક્ટ હોર્મોન્સ પર હોય છે એ ડાઉન કરે. સ્ટ્રેસ મેઇનલી પ્રોડ્યુસ બાય ધ કોર્ટિસોલ હોર્મોન, તો એને પણ હેલ્પફુલ થઈ શકે છે. પછી ત્રીજો પોઝ એવી રીતના કહી શકાય જે કમર ઉચકીને ઘણાને ખબર હોય સેતુ બંધાસન આપણે કહીએ, ક્યાં તો અમારી ભાષામાં ફિઝિયોમાં એમ કહીએ બ્રિજિંગ. તો બ્રિજિંગ કરીએ છીએ તો આપણે કમર ઉચકીએ છીએ ઘૂંટણ વાળીને, તો આપણા ગળા પર ઘણું પ્રેશર ક્રિએટ થતું હોય. ઘણાને વધારે વાર પોઝ લઈને રાખવાનું ફાવતું નથી સ્ટેબલ થવામાં, રાઈટ? અને દેટ ઇઝ બીકોઝ ઓફ ધ મસલ્સ એન્ડ ઓલ. પણ ત્યારે ગળા પર જેટલું પ્રેશર જે આવે છે તો ગળા પર આવેલી થાઇરોઇડ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે. હવે થાઇરોઇડ ગ્લેન્ડ પણ જો વધારે હશે તે નોર્મલ થશે, જો અંડર એક્ટિવ હશે તો ઓવર પ્રોપર એક્શનમાં આવશે, અને જો વધારે હશે તો એ ડાઉન થશે. તો આ રીતે યોગાના દરેક પોઝિસનો એક કોન્સેપ્ટ છે, એનો એક ગર્થ છે. જો એ સમજીને કરવામાં આવે તો સ્લો પ્રોસેસમાં તમને હેલ્પફુલ
થઈ શકે અને એની So, કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. ઓકે ફાઇન. સો ઇન સેમ વે તમે એવું કહેવા માંગો કે યોગા એ આપણને હોર્મોનલ ચેન્જીસમાં ઘણું બધું હેલ્પ કરી શકે, ઇમ્બેલેન્સિંગ ને બેલેન્સ કરવા માટે ઘણું બધું હેલ્પ કરી શકે. સો Definitely. તમે કહેવા માંગો છો એ પ્રમાણે એવું બની શકે જ્યારે હું યોગ ગરબા કરાવું છું અને સ્પેસિફિક જ્યારે આવા કેસને ફોલો કરવાનું હોય ત્યારે હું એ પ્રકારના આસના સિલેક્ટ કરું જેથી કરીને એ લોકોના હોર્મોન જે છે એને બેલેન્સ કરી શકાય, રાઈટ? Absolutely. ઓકે, થેન્ક યુ મેમ. આપણા જે વ્યુઅર્સ છે એમને અગર કોઈક સવાલ પૂછવો હોય રિગાર્ડિંગ હોર્મોનલ ઇમ્બેલેન્સિંગ, સો યુ કેન આસ્ક ઇન કમેન્ટ, તો હું મેમને પૂછી લઉં, અને અગર નહીં હો તો આપણે પછી આગળ વધીએ. સો ઇફ યુ વોન્ટ ટુ આસ્ક સમથિંગ યુ કેન રાઇટ સમથિંગ ઇન કમેન્ટ. ત્યાં સુધીમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સો મેમ, તમને મારે એ પૂછવું હતું કે હાઉ યોગા કેન હેલ્પ ઇન ઇનફર્ટિલિટી, કે આજે ઘણા બધા પ્રોબ્લેમ્સને કારણે કે તમે જો તો ઘણા બધા આઈવીએફ સેન્ટર્સ ખુલી ગયા છે અને ઘણા બધા લોકો એની હેલ્પ લે છે. સો ડુ યુ થિંક કે યોગા એની અંદર હેલ્પ કરી શકે? ડેફિનેટલી કરી શકે. ઇનફર્ટિલિટી જો મેડિકલ કન્ડિશનમાં કહીએ તો બે રીઝન કહી શકાય. ઇટ્સ અ પ્રાઇમરી એન્ડ ધ સેકન્ડરી ઇનફર્ટિલિટી. પ્રાઇમરી એટલે ડેફિનેટલી શરીરમાં કઈક એવા પ્રોબ્લેમ છે અને જેને કારણે તમે ફર્ટાઇલ નથી થઈ શકતા, એટલે દેટ્સ ધ વન રીઝન યુ કાન્ટ એબલ ટુ કન્સીવ. અને સેકન્ડ કે શરીરમાં અમુક એવી તકલીફો છે લાઈક પીસીઓડી or there are some issues with the medical terminology કહી શકાય, એન્ડોમેટ્રોસિસ, સિસ્ટાઇસિસ ને બધું એવી કન્ડિશન્સ પણ હોય તો પણ તમને ઇનફર્ટિલિટીના ઇશ્યુઝ આવી શકતા હોય. દેટ ઇઝ અ મેડિકલ ટર્મિનોલોજીના ફોર્મમાં. હવે જો યોગાના ફોર્મમાં આપણે વાત કરીએ તો દેટ ઇઝ કે ઇનફર્ટિલિટીનું આજની લાઈફમાં જો હું માનું સૌથી મોટું રીઝન તે બે છે. ફર્સ્ટ, સૌથી મોટું રીઝન છે સ્ટ્રેસ. દેટ ઇઝ ઇન્ક્લુડ ટુ ધ મેલ ઇવન એન્ડ ધ વુમન ઇવન. ને સેકન્ડ રીઝન આવે છે દેટ ઇઝ વેટ ગેઇન ઓર ધ વેટ લોસ, બોથ ધ વે. બંને વસ્તુ બંને એક્સ્ટ્રીમ પર હશે તો તમને એનું ખરાબ પરિણામ જ મળી શકે. તો હવે યોગામાં સૌથી મોટો બે વસ્તુ આવે છે દેટ ઇઝ કેન હેલ્પ ઇન ધ ઇનફર્ટિલિટી ઓર ધ સ્ટ્રેસને મેનેજ કરવા માટે. વન ઇઝ ધ મેડિટેશન, અને એમાં તમે ચેન્ટિંગ ગણી શકો. મેડિટેશન્સ બહુ બધી રીતના હોય છે, 5 થી 7 પ્રકારના મેડિટેશન્સ આવે છે. અને ચેન્ટિંગ ને પણ, અને ચેન્ટિંગ, મંત્રાસ ઓર એ બધું પણ એમાં જ ગણાય છે જે તમારા એમ કે તમને હેલ્પફુલ રહે છે સ્ટ્રેસ મેનેજ કરવા માટે. તમારા આજ્ઞા ચક્ર પર વર્ક કરે છે. આજ્ઞા ચક્રને સ્ટિમ્યુલેટ કરો તો ડેફિનેટલી સ્ટ્રેસ ડાઉન થાય. અને સેકન્ડ વસ્તુ આવે, જેમ તમને મેં આગળ વાત કરી એ રીતે, કે એના અમુક પોઝિસ એવા છે, જો એ પોઝિસ તમે બે સ્પેસિફિક લો, લાઈક શીર્ષાસન અને હેડ ડાઉન હોય એવા કોઈ પણ પોઝ આવે છે, તો તેમાં તમારું પિચ્યુટરી ગ્લેન્ડ સ્ટિમ્યુલેટ થશે તો તમને આ સ્ટ્રેસ મેનેજ કરવા માટે ડેફિનેટલી હેલ્પફુલ થશે. ઇટ્સ સચ અ ટાઇની ગ્લેન્ડ ઇન ધ બ્રેઇન, પણ એનું ફંક્શન્સ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. એ બધા ગ્લેન્ડને મેનેજ કરે છે. ઇટ્સ અ પ્રિન્સિપલ ગ્લેન્ડ. Okay. So infertility, chanting the mantras which can help you out to reduce your stress, meditations અને poses, એના કારણે એનો જો રિયલ કોન્સેપ્ચ્યુઅલી વર્ક કરવામાં આવે તો 100% હેલ્પફુલ હોય છે. એ વેઇટ લોસ અને વેઇટ ગેઇન માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એ પુરવાર થયું છે. ઓકે, ધીસ ફાઇન. સો આ થઈ આપણી ઇન્ફર્ટિલિટીની વાત કે હોર્મોન્સની વાત, કે જ્યારે ઇમ્બેલેન્સ થતું હોય ત્યારે હેલ્પ કરે કે ના કરે, ઇનફર્ટિલિટી પ્રોબ્લેમ હેલ્પ કરે કે ના કરે. તમે ઘણું સારું સમજાવ્યું. સો લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ લેવલ, કે તમને ખબર છે કે યોગ ગરબા ઇઝ અ કોમ્બિનેશન ઓફ યોગા એન્ડ ગરબા. આજે ઘણી બધી વુમન કે ફિમેલ્સ એ લોકો ધંધાકીય દ્રષ્ટિએ એઝ અ બિઝનેસ વુમન કે એઝ અ જોબ વર્કર એ કશે ને કશે જોબ કરતી હોય, તો શું તમને લાગે છે કે એ લોકોના લાઈફમાં યોગ ગરબા કેન બી અ હેલ્પફુલ? કારણ કે કેવું હોય કે વુમનને સ્પેસિફિક એવું કે ઘરનું કામ પણ કરવાનું હોય, ઓફિસનું કામ પણ હોય, તો એ પણ ધ્યાન રાખવાનું હોય, સાથે બચ્ચાઓનું ધ્યાન રાખવાનું. સો મેની થિંગ્સ આર ધેર કે એમની લાઈફમાં ઘણું બધું સ્ટ્રેસ કદાચ હોઈ શકે, ઘણું બધું વર્કલોડ હોઈ શકે, કન્ટિન્યુઅસ થોટ પ્રોસેસ એ લોકોના મગજમાં ચાલતી હોય છે. સો ડુ યુ થિંક કે અગર એ લોકો યોગ ગરબા કરે છે કે યોગા કે ગરબા કરે છે તો એ એમને હેલ્પ થઈ શકે કે નહીં થઈ શકે? બહુ એકચ્યુઅલી આજની લાઈફ માટે બહુ ઇમ્પેક્ટફુલ સવાલ છે કે ઘણી ખરી લેડીઝો હવે ઘરની સાથે પોતાના ચોઇસના પેશનેટેડ ફિલ્ડમાં પણ વર્ક કરે છે.
હવે મોસ્ટલી એ જોઈએ તો મારી પાસે પ્રેગ્નન્સી અને એ બધા કેસીસમાં ઘણીવાર એવી લેડીઝો આવતી હોય છે. દે આર એઝ અ બેન્કર, સો ટાઈમિંગ્સ આર 8 to 7 or 10 to 7 or something like that. કે એવામાં તમે એક્સપેક્ટ નહીં કરી શકો કે એ લોકો પાસે પોતાની જાત માટે એક્સ્ટ્રા ટાઈમ કાઢી શકે, બીકોઝ દે હેવ ટુ મેનેજ ધ સોસાયટી એટ ધ સેમ ટાઈમ ધ હાઉસ હોલ્ડિંગ કોર્સ એન્ડ ધ બેબી એન્ડ ઓલ. તો હવે એવા કેસમાં હાઈએસ્ટ અત્યારે જે ઘણી MNC કંપનીઓ, બેંક છે, કોર્પોરેટ ફિલ્ડમાં કોર્પોરેટ યોગાનું એક સ્ટ્રક્ચર આવ્યું છે, તમે સાંભળ્યું પણ હશે. હવે એ કોર્પોરેટ યોગામાં એવું નથી કે તમે ફરીથી મેટ પાથરો, યુ હેવ ટુ વેર ધ પર્ટિક્યુલર ફ્લેક્સિબલ ક્લોથ્સ ઓર કાઇન્ડ ઓફ, કારણ કે આપણે જોબ સેક્શન્સ માટે જ પ્રોવાઈડ કરીએ છીએ. હવે કોન્સ્ટન્ટ સિટિંગ પોઝિશન્સ અને ડિફરન્ટ કોમ્પ્યુટર લેપટોપની પોઝિશન્સ અને એ જે આવે છે, બરાબર, તો એ જે પોઝિશન્સ આવે છે અને એ પોઝને કારણે તમને તકલીફ પડે છે. ધેટ ઇઝ મેઇનલી સ્ટ્રેસ ફર્સ્ટ, કે પર્ટિક્યુલર ટાઈમિંગ્સમાં તમારે એને બૂસ્ટ કરવાનું છે. આટલું વર્ક તમારે આટલા મહિનામાં તમારે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને આપવાનો છે, ઓર આઉટપુટ કોઈ સ્પેસિફિક આપવાનું છે. તો ઘણી હવે કંપનીઓમાં કોર્પોરેટ યોગા વીકલી વન્સ ટ્વાઇસ કેવી રીતે સેશન્સ રખાતા હોય છે 1 hourના, કે વચ્ચે બ્રેકના ટાઈમમાં કે પર્ટિક્યુલર ટાઈમિંગ્સમાં એકોર્ડિંગ ટુ ધ કંપની એ લોકો ચેર પર બેસીને પણ તમે સૂર્ય નમસ્કાર કરી શકો છો. અમે જીડિયાટ્રિક ઉંમરવાળા કેસીસમાં અમે સૂર્ય નમસ્કાર, જે સમજો કે ની રિપ્લેસમેન્ટ થઈ ગયું છે ઓર મે બી કે હિપ રિપ્લેસમેન્ટ કે એવા કેસીસ છે, તો એવા કેસીસ માટે અમે ચેર પર પણ બેસીને સૂર્ય નમસ્કાર કરાવીએ છીએ. તો હવે ચેર પર એ લોકો સૂર્ય નમસ્કારના પોઝિસ લઈ શકે છે. સેકન્ડ છે, એ લોકોને સ્ટ્રેસ, મસલ્સ કેવી રીતના ફ્લેક્સિબલ રાખી શકાય તમારા જોબના સિટિંગ સ્ટ્રક્ચરમાં, કાં તો તમારા ડેસ્કના એરિયાના વિધિન એ રેન્જમાં પણ તમે કેવી રીતે સ્ટેન્ડિંગમાં બેન્ડિંગ થોડું કરીને કેવી રીતે વારંવાર તમે સ્ટ્રેચ કરી શકો એ શીખવાડવામાં આવતું હોય છે. તો ડેફિનેટલી જો વર્કિંગ વુમન અને કંપનીઓ જો આવી ઓપોર્ચ્યુનિટી લે તો એ લોકોના હેલ્થ માટે ઘણું ઇફેક્ટિવ છે. અત્યારે ઘણી જગ્યાએ ચાલે છે અને એમાં એ લોકો મોસ્ટલી મેડિટેશન્સ, સ્ટ્રેચિંગ્સ, પોઝિસ અને સ્ટ્રેન્થનિંગ પણ શીખવાડતા હોય છે, કે તમે ચેરનો ઉપયોગ કરીને પણ તમે તમારું સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને કેવી રીતે મેનેજ કરી શકો. તો વર્કિંગ વુમન માટે જો એ લોકો આવી રીતના કોઈ ઓનલાઈન ક્લાસ કે કોઈ રીતે જો શીખી લેતા હોય એક્સપર્ટ પાસે, તો વચ્ચેના બ્રેકના ટાઈમમાં એ લોકો આ પાવર પેક ઇમ્પેક્ટ આપી શકે. કદાચ તમે સાંભળ્યું પણ હશે કે ગૂગલ અને બધી કંપનીઓમાં એવી રીતે હોય છે કે એ લોકોના એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ ફૂલ ઓન આવે એને માટે એ લોકોને દરેક જાતની છૂટછાટ આપવામાં આવતી હોય છે. વિધિન જોબ સ્ટ્રક્ચરના પ્લેસ પર જ પણ એ લોકોને પોતાની ઈચ્છા પ્રમાણે ગેમ, ફૂડ અને બધી પોતાની જરૂરિયાતો પહોંચી વળે એ રીતની અલાઉડ હોય છે પરમિશન. અને એ વસ્તુ માટે પુરવાર કરે છે કે એ લોકોનો સ્ટ્રેસ ડાઉન હોય તો કંપનીને આઉટપુટ મળી જશે. બરાબર. એટલે સ્પેસિફિક ઘણી કંપનીઝમાં એવા ફ્લોર જ હોય છે જેમાં એક્સરસાઇઝથી લઈને ગેમ્સથી લઈને એ લોકોને એક્ટિવિટી કરાવતા હોય છે, જેને કારણે એ લોકો સ્ટ્રેસ રૂપે છે. તમે જે આજે વાત કરી કોર્પોરેટ યોગાની, તો તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે વ્યક્તિ ખુરશી પર બેઠા બેઠા જ પોતાનો યોગાના આસનાસ કે એવું કંઈક કરીને એ દૂર કરી શકે છે. ઓકે, એ ઘણી સારી વાત છે. એ મોડિફિકેશન કહી શકાય, પણ કારણ કે આપણું પ્લેસ એવી રીતે છે, આપણે અત્યારે બાઉન્ડ છે કોઈ પર્ટિક્યુલર એરિયામાં, તો એમાં મોડિફિકેશન્સ હોવા જરૂરી છે. બરાબર છે. દેટ ઇઝ ફાઇન. હોપ બધાને આન્સર્સ મળતા છે. તમે સમજી શકો છો કે હાઉ યોગા ઓર યોગ ગરબા કેન બી હેલ્પફુલ. હું તમને એક મારી વાત જણાવી દઉં તો આઈ એમ પરસ્યુઇંગ PhD ઓન યોગ ગરબા સ્પેસિફિકલી. અને મારું જે સબ્જેક્ટ છે દેટ ઇઝ સ્પેશિયલી ફોર ધ કોર્પોરેટ ઓર MNC કંપનીઝ, કે જે લોકો વર્કિંગ વુમન કે વર્કિંગ મેન્સ છે, કે જ્યારે એ લોકો કામ કરવા માટે ઓફિસ જાય છે અને એ લોકોનું ધ્યાન કામમાં નથી લાગતું, તો ઇફ દે આર ડુઈંગ યોગ ગરબા ફોર 10 to 15 મિનિટ, તો દે કેન બૂસ્ટ અપ ધેર એનર્જી, દે કેન બી પોઝિટિવ, દે કેન કન્સન્ટ્રેટ ઓન ધ વર્ક. એવા એક પર્પઝથી હું યોગ ગરબા ઉપર રિસર્ચ કરું છું અને મારું PhD સ્ટડીઝ એના ઉપર જ ચાલુ છે. સો મેમ તમે જેમ કીધું એ પ્રમાણે કે યોગ ગરબા કે યોગાના આસનાસ વર્કિંગ વુમનના લાઈફમાં પણ એટલું ઇફેક્ટિવ કામ કરી શકે છે. સો મારે તમને એ પૂછવું હતું કે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો વુમન કેન નોટ પ્લે ગરબા, કે ભાઈ માતાજીની મૂર્તિ હોય અને ડ્યુરિંગ ધ પીરિયડ, કે જ્યારે એમને પીરિયડ્સ ચાલુ થતા હોય એ ટાઈમ પર ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એ ગરબા નથી રમી શકતા. પણ બીજી બાજુ અગર એ જ
વુમન ફિમેલ જો એ સમયમાં આવતા હોય તો શું તેઓ યોગા કે ગરબા કરી શકે કે નહીં કરી શકે? એકચ્યુઅલી બહુ સારો સવાલ છે. ઘણીવાર કોમનલી ઘણી લેડીઝ દ્વારા આ સવાલ અમને પૂછવામાં આવતો હોય છે કે મેડમ મેન્સીસ ચાલતું હોય ત્યારે અમે એક્સરસાઇઝ કરી શકીએ, ક્યાં તો એવું પણ હોય કે ના ત્યારે તો નહીં કરી શકાય. તમે જે રીતના સવાલ પૂછ્યો બહુ સાચી વસ્તુ છે. હવે જો ગરબાને હું સેપરેટ કરું અને યોગાને કરું તો ગરબા ને ધાર્મિક દ્રષ્ટિને આપણે એવી રીતે લઈ શકીએ કે જો માતાજીનો ગરબો મૂક્યો છે કાં તો માતાજીની પ્રતિમા મૂર્તિ છે કે ફોટો, તો ત્યાં શેરી ગરબામાં કે જે રમાય છે ત્યાં તમે નહીં રમો, પણ ડેફિનેટલી હવે તો દરેક જગ્યાએ તમારા ક્લાસીસ અને એ જે રન થાય છે ત્યાં તમે તમારી ફિટનેસ એક્ટિવિટી માટે જરૂરથી રહો. મેઇન કારણ છે કે મેન્સીસ વખતે મૂડ સ્વિંગ્સ થવા, ફટીક લેવલ હોવું, ઘણીવાર મૂડ સ્વિંગ્સ અને ફટીક ઉપરાંત સૌથી વધારે ક્રેમ્પ્સ અને એની તકલીફો આવતી હોય છે. તો ઉલટીના એક્સરસાઇઝ વસ્તુ એવી છે એઝ પર યોર બોડી અલાઉઝ, જો તમે એ એક્સરસાઇઝ કરો તો ડેફિનેટલી તમારા પેઇન ઘટાડવા માટે, તમારા મસલ્સને ફ્લેક્સિબલ રાખવા માટે એ વખતે, અને સૌથી વધારે આવે છે કે મેન્સીસ પહેલા પણ પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહેવાય, પીએમએસ કહેવાય, એટલે એ વખતે પણ થોડા ઇશ્યુઝ લેડીઝને આવતા હોય મેન્સીસ આવવાની પહેલા પણ. એ બધા પણ નેક્સ્ટ ટાઈમથી તમે એવી રીતના 2-3 વાર કરતા રહો મેન્સીસમાં પણ એક્સરસાઇઝ કે ગરબા, તો નેક્સ્ટ ટાઈમમાં પણ એ તમને પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા માટે હેલ્પફુલ રહે છે. એવી જ રીતે છે યોગની વસ્તુ કે તમે અમુક પર્ટિક્યુલર એવા પોઝિસ આરામથી કરી શકો છો. ઉલટીના એને કારણે તમારા મેન્સીસના ક્રેમ્પ્સ ઓછા થવાની સંભાવના વધી જાય છે. અને જે તમને અનનેસેસરી મેડિસિન લેવાથી માંડીને મેન્ટલી એ જે પેઇનને કારણે તમારી રિસ્ટ્રિક્શન્સ ઓફ એક્ટિવિટી આવી જાય કે જોબ પર નથી જવાતું કે કોલેજ કે સ્કૂલમાં નથી બાળકોને મોકલી શકાતા, એમાંથી પણ તમે બહાર આવી શકો છો. એટલે ડેફિનેટલી કરી શકાય. ગરબો હોય ત્યાં નહીં, પણ ક્લાસીસમાં જઈને પણ તમે તમારું ફિટનેસ લેવલ અને એક્ટિવિટી ચાલુ રાખવી ઘણી જરૂરી છે. ઓકે, થેન્ક યુ. ઘણી બધી ઇન્ફોર્મેશન એવી હોય કે જે આપણને ખબર ના હોય, અને તમે એઝ અ ડોક્ટર જ્યારે તમે પ્રોવાઈડ કરતા હો તો કોઈ પણ વ્યક્તિને કોન્ફિડન્સ આવે છે એ વસ્તુ માટે કે ના હું જે કરું છું કે હું જે કરતી હતી કે હું જે કરીશ તે બરાબર કરીશ. મારો એક સવાલ બીજો એક એવો હતો, હમણાં જ મને વિચાર આવ્યો કે યોગ ગરબા છે કે યોગા છે કે ગરબા છે, ઇઝ ધેર એની ટાઈમ બાઉન્ડિંગ કે એવું કંઈ સ્કેડ્યુલ હોય છે કે એ આ ટાઈમ ઉપર જ કરવું જોઈએ કે આ ટાઈમ પર કરવાથી વધારે બેનિફિટ થાય કે એવું કંઈક હોય છે તમારા હિસાબે? મારા હિસાબે એટલું કહી શકું, જે આપણે કોમન સાયન્ટિફિક રીઝન કહી શકાય કે જમીને તરતનો પીરિયડ કે જમીને અમુક કલાક સુધી આપણે કોઈ પણ એક્સરસાઇઝ લેવાનો મતલબ નથી હોતો. અને એનું સાયન્ટિફિક વસ્તુ છે કે જ્યારે આપણે જમી લઈએ છીએ તો ત્યારે આપણી બોડીનું એનર્જી ઓર ધ બ્લડ સર્ક્યુલેશન આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ બાજુ ડાયવર્ટ કહી શકાય થતું હોય છે. સાદી ભાષામાં ડાયવર્શન કહી શકાય. તો એ તમને ડાયજેશન્સને પાવર પેક્ટ ઇમ્પેક્ટ આપે, અધરવાઇઝ ડાયજેશન સારી રીતે મેનેજ થાય એને માટે હેલ્પફુલ થતું હોય. હવે જમવાના જાણે કે એક્ઝામ્પલ હું 1 કલાક પછી એક્સરસાઇઝ કરું તો બોડીને પણ એનર્જી લેવલ માટે, અધરવાઇઝ વર્ક કરવા માટે ડાયવર્ઝન લેવું પડે કે અડધું એક્સરસાઇઝ બાજુ આપું, અડધું ડાયજેશન્સ બાજુ. અને જો ડાયજેશન્સ પ્રોપર નહીં થશે, મેટાબોલિઝમ મેનેજ નહીં થશે, તો પાછું એક્સરસાઇઝ કરવાનું મેઇન કારણ વેઇટ, ઇમ્બેલેન્સ, હોર્મોન્સ, એ ફરીથી તમને આન્સર ત્યાં જ આવશે. તો બેટર છે વિશિયસ સાયકલને તોડો. જમીને તરત નથી કરવાનું. સૌથી બેસ્ટ પોર્શન છે અર્લી મોર્નિંગ 6 થી 8-9 વાગ્યા સુધીનો પીરિયડ. ડિપેન્ડ્સ ઓન યોર સ્કેડ્યુલ, તમે કેટલા વાગે સુઈ જાઓ છો, કેટલા વાગે ઉઠો તે. ઓર એઝ ઇવનિંગમાં 3 થી 6 નો પોર્શન એવો કહેવાય છે, અગેન વિથ યોર સ્કેડ્યુલ્સ, કે દરેકના સ્કેડ્યુલ્સ કઈ રીતે હોય છે. 3 થી 6 નો પણ પીરિયડ એવો છે કે દેટ્સ ધ બેસ્ટ થિંગ. 6-7 વાગ્યા પછી પણ ગરબાના ક્લાસીસ અને રન હોય છે, પણ હા, એક્ઝામ્પલ મિડ આફ્ટરનૂન ઓર લેટ ઇવનિંગ ઇઝ નોટ અ ગુડ સ્ટફ. ઓકે, તમે જે પ્રમાણે કહેવા માંગો છો એનો મતલબ એવો થઈ શકે કદાચ કે જમીને તરત આપણે કોઈ પણ એક્સરસાઇઝ કે યોગા કે આસનાસ કે ગરબા એ નહીં કરી શકીએ. ઇટ શુડ બી અ ગેપ ઓફ લિમિટેડ 3 to 4 અવર્સનો ગેપ હોય, ત્યાર પછી તમે એક્ટિવિટી કરો તો તમને એના મેક્સિમમ ફાયદા મળી શકે. અને બીજું કે સવારે અર્લી મોર્નિંગ તમે અગર એક્ટિવિટી કરો છો તો તમને મેક્સિમમ ફાયદા એના મળી શકે, એ તમારું કેવું છે, રાઈટ? થેન્ક યુ. સો લેટ્સ ગો વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. મારે તમને એ પૂછવું હતું, અહીંયા પણ એક મિસ્ટર સ્નેહલ શાહ કરીને એક પાર્ટિસિપન્ટ છે, એમણે એવું પૂછ્યું હતું કે વોટ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ હેલ્પ્સ ઇન મોનોપોઝ. કે આપણે બીજો એક સવાલ જે વિચારતા હતા કે મેનોપોઝના પીરિયડ દરમિયાન શું ગરબા કે યોગા ઇઝ એડવાઇઝેબલ? શું કોઈ વ્યક્તિ કરી શકે કે નહીં કરી શકે?
જરૂરથી કરી શકે. આ ફેઝ મેનોપોઝનો ફેઝ એવી રીતે જ કહી શકાય કે એકચ્યુઅલી ત્યારે લેડીઝે હાઈએસ્ટ આ પ્રકારની યોગ કે ગરબાની એક્ટિવિટીમાં જોડાવવું જોઈએ. પહેલું જેમણે જે સવાલ પૂછ્યો છે એ પ્રમાણે આન્સર આપું એક્સરસાઇઝના ફોર્મમાં. તો મેનોપોઝમાં 3 થી 4 ઇશ્યુઝ આવતા હોય છે. દેટ ઇઝ વેઇટ ગેઇન થવું, સેકન્ડ છે મૂડ સ્વિંગ્સ અને એના ઇશ્યુઝ આવવા, હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે, દેટ ઇઝ અ મેન્ટલ વેલનેસ. ફિઝિકલ વેલનેસ માટે વેઇટના ઇશ્યુઝ આવવા. ફિઝિકલમાં બીજો ઇશ્યુઝ આવે છે બોન ફ્રેજાઇલ ઓર રાધર દેન બોન ધીરે ધીરે એની ડેન્સિટી ઘટતી જાય છે. ચોથી વસ્તુ મેનોપોઝમાં જે આવે છે કે લેડીઝના શરીરનો કોઈ ભાગ બહાર નીકળતો હોય, જે અમે લેમેન ટર્મમાં કહીએ, ઓર રાધર દેન મેડિકલ ટર્મિનોલોજીમાં પ્રોલેપ્સ કહેવામાં આવે, ઓર્ગન પ્રોલેપ્સ, એટલે વજાઇનલ અને નીચેના ભાગમાંથી જે 3-4 અવયવો બહાર આવતા હોય, ઓર એલ્સ કે મેનોપોઝમાં ચોથી કમ્પ્લેન અમને સાંભળવા મળતી હોય કે યુરિન લીક થાય છે, દોડતા જવું પડે છે, હોલ્ડ નથી કરાતું. આ બધી વસ્તુ માટે યોગ અને ગરબા ઇમ્પેક્ટફુલ છે. હવે ડિટેલમાં જણાવું તો ગરબાની એક્ટિવિટી પ્રમાણે હું બ્રેકડાઉન કરીને સમજાવું. ગરબા એટલે સ્ટેન્ડિંગ અને વેઇટ બેરિંગ એક્ટિવિટી થઈ. હવે વેઇટ બેરિંગ એક્ટિવિટી કરીએ એટલે ઊભા રહીને જે કરીએ છીએ, પગના પંજા પર વજન આપણા શરીરનું જાય છે, એને વેઇટ બેરિંગ એક્ટિવિટી કહી શકાય. હવે વેઇટ બેરિંગ એક્ટિવિટીને ફાયદો એવી રીતે કહી શકાય કે એમાં આપણા જે ધીરે ધીરે મેનોપોઝમાં જે બોન છે તેની ડેન્સિટી જે ઘટતી હોય છે એની પ્રોસેસ ધીરી થતી જાય છે જો તમે એની એક્ટિવિટી વેઇટ બેરિંગ એક્ટિવિટી વધારો તો. સેકન્ડ, ફિઝિયોલોજીકલી મેડિકલ ટર્મિનોલોજીમાં એવી રીતના કહી શકાય કે ઓસ્ટિયોબ્લાસ્ટ સેલ જે તમારા આપણા બોડીમાં હોય, હાડકાના કન્સ્ટ્રક્શન માટે યુઝ થતા હોય, તો એ નું પણ મેન્યુફેક્ચરિંગ કહી શકાય, ઓર અધર દેન એ સ્ટિમ્યુલેટ થાય છે. તો એ તમારા બોન્સનું રિમોડેલિંગ, એને શેપ્સ જાળવી રાખવા માટે પણ હેલ્પફુલ રહે છે. અને ત્રીજી વસ્તુ એ કહી શકાય કે એ તમારી બોનની ડેન્સિટી જે ઘટતી જાય છે વેઇટ બેરિંગ એક્ટિવિટી જો તમે કરો તો જે મેનોપોઝમાં ડેન્સિટી અને બોન ડેન્સિટી માસ ને બધા ઘણા કરાવતા હોય છે, બીએમડી ટેસ્ટ કરાવે ને એના, તેમાં ઓસ્ટિયોપિનિયા ને જોવા મળે છે. તો મતલબ કે વારંવાર જે એ લોકોને સાચવવામાં નહીં આવે તો ફ્રેક્ચર અને એવા કેસીસ થઈ શકે. પણ ગરબા એવી એક્ટિવિટી છે જે વેઇટ બેરિંગ એક્ટિવિટી છે, તો તેમાં ઉલટીના સ્ટિમ્યુલેટ થશે એટલે જે બોન ડેન્સ થવાના છે એની પ્રોસેસ ઘણી ધીરી થશે, ઓર એલ્સ એ સ્ટેબલ થઈ જશે એટલે તમારે ડેન્સિટી ઘટવાના ચાન્સીસ નથી. સેકન્ડ વસ્તુ એવી રીતે કહી શકાય કે આપણે જો પ્રાચીન સ્ટ્રક્ચર પણ જોઈએ તો હિંજ લઈને પહેલાની લેડીઝો ઘણી ગરબા કરતી, આજના તારીખમાં પણ ઘણી વાર જોવા મળે છે. હિંજ તો લેવામાં આવે જ, બટ એ પર્ટિક્યુલર રાઉન્ડ એવો લેવામાં આવે. તો હિંજ ને બધું શું છે, તો આજની ભાષામાં જો કહેવામાં આવે તો લંજીસની એક્સરસાઇઝ કહેવાય અને સ્કોટ. હવે આ બે એક્સરસાઇઝ તમારા નીઝને ઘણા સ્ટ્રોંગ કરે છે પર્ટિક્યુલર એક લેવલ પછી. તો એ એક્ટિવિટી તમારો ઓટોમેટિક તમારા લેગ્સના બોન અને તમારા ઘૂંટણને મજબૂત કરવા માટે જ વપરાય છે. તો તમે એની પ્રોપર ટેકનિક સાથે એને કરો તો તમને તકલીફો નથી થતી, ઉલટીને હેલ્પફુલ રહે છે. ગરબાનું મ્યુઝિક, એની રિધમ એ તમને લિટરલી એવી રીતે હેલ્પ કરી શકે. એનું રિસર્ચ થયું છે કે ડાન્સ ઓર રાધર દેન ધ મ્યુઝિક એ તમારા બોડીમાં રહેલા ડોપામાઇનને પણ સ્ટિમ્યુલેટ કરે છે. ડોપામાઇન ઇઝ અગેન અ હોર્મોન્સ કાઇન્ડ ઓફ, એને સ્ટિમ્યુલેટ કરીને એનું લેવલ વધારે છે. જો તમે અને એનું લેવલ જો વધે તે તમને હેપીનેસ પ્રોડ્યુસ કરે છે. એટલે જેમ કે જેના હુ ઇઝ ધ હેપી દે હેવ હેડ અ ગુડ અમાઉન્ટ ઓફ ધ ડોપામાઇન ઇન ધ બોડી. સો જે આ ગરબાની રિધમ છે, તાલ છે, ગીત છે, તે આ લેડીઝોમાંથી મૂડ સ્વિંગ્સ, ફ્રસ્ટ્રેશન્સ એમાંથી બહાર આવવા માટે, સ્ટબન જે થઈ જતા હોય, નેચર્સમાં જે ચેન્જીસ આવતા એમાંથી બહાર આવવા માટે ઘણી ઇમ્પેક્ટફુલ છે. અને જે આગળ પણ મેં સમજાવ્યું કે યોગાના ડિફરન્ટ પોઝિસમાં જો ગ્લેન્ડને પ્રોપર સ્ટિમ્યુલેટ કરશો તો હોર્મોન્સ ની ઇફેક્ટ આવીને ક્યાં નીકળી જશે અને મેનોપોઝ ક્યાં સાયલેન્ટલી કમ્પ્લીટ થઈ જશે તમને ખબર પણ નહીં પડશે. એટલે ડેફિનેટલી મેનોપોઝના સ્ટેજમાં આ બંને એક્સરસાઇઝનું કોમ્બિનેશન ઓર સેપરેટલી પણ તમને ઘણી ઇમ્પેક્ટ આપી શકે છે. ઓકે, થેન્ક યુ મેમ. હું વ્યુઅર્સને પણ કહેવા માંગીશ કે આવતીકાલનું જે આપણું સેશન છે દેટ ઇઝ અ પર્ટિક્યુલર ઓન મેનોપોઝ એન્ડ પેલ્વિક ફ્લોર, જેમાં તમને ડિટેલ્સમાં આ બધી વસ્તુ જાણવા મળશે. સો યુ કેન કન્ટિન્યુ વોચિંગ ટુમોરો ઓલ્સો વિથ ડોક્ટર દ્રષ્ટિ જાડાવાલા. આપણે પૂજા મેમ સાથે કન્ટિન્યુ કરીએ. મેમ, મારો એક સવાલ એવો હતો કે હજુ પણ આપણા ગુજરાતીઝની અંદર જોવા જઈએ તો અબોવ 60 જે વુમન્સ છે, જે દાદી આપણે કહીએ, આપણે દાદીમાં જે હોય છે, એ લોકો પણ ગરબાના મુવમેન્ટ્સ કરતા હોય છે. લાઈક જ્યારે નવરાત્રી આવે સ્પેસિફિકલી નવરાત્રીના દરમિયાન.
પણ એમાં કેવું છે કે એ લોકો એક શ્રદ્ધા ભક્તિથી જોડાઈ અને ગરબાને રમતા હોય. તો શું એ લોકોને મોટી ઉંમર થતા જે પ્રોબ્લેમ્સ બધા ક્રિએટ થાય, એ લોકોના બોન્ડ ને બધું નબળું પડે, તો શું એ લોકો પણ યોગ ગરબા કે ગરબા રેગ્યુલર લાઈફમાં પણ શું કરી શકે કે નહીં કરી શકે? ડેફિનેટલી કરી શકાય. મોટી ઉંમર હોય, 70s ગણો, 65 અબોવ ધેન 65 ઓર મોર ધેન 70 આપણે જે જીડિયાટ્રિક એજમાં ગણવામાં આવે છે હાલની તારીખમાં, હવે એ લેડીઝો માટે પણ ઘણા હેલ્પફુલ રહી શકે. એનું સૌથી પહેલું કારણ કહી શકાય કે ગરબાનું જે પદ્ધતિ આપણે ગણીએ છીએ, અગેન જે વાત થઈ, રિધમ, તાલ, મ્યુઝિક તમને ડેફિનેટલી તમારા મેન્ટલ વેલનેસ માટે ઘણી હેલ્પફુલ રહી છે. હવે એ ઉંમરમાં લેડીઝોને સિમ્પટમ્સ શું હોય કે કોઈક વસ્તુ સાથે સ્થિરતા આવી ગઈ હોય, ઇઝીલી બદલાવ નહીં લાવી શકે પોતાના જીવનમાં, સ્વભાવમાં, અને એને કારણે તકલીફો શારીરિક, માનસિક, સામાજિક જીવનમાં પડી શકતી હોય, તો એમાં તમને હેલ્પફુલનેસ રહી શકે. હવે એ લોકો મોસ્ટલી દાદીઓને આપણે એમ કહીએ કે આપણે દોઢિયા લઈએ કે ભાઈ નવી નવી તાળીઓ વાળું સ્ટ્રક્ચર કરીએ તો દે આર નોટ કન્વે ડેફિનેટલી બીકોઝ દે કાન્ટ એડપ્ટ. પણ હા, સાદી 2 તાળી, 3 તાળી, 1 તાળીના ગરબામાં પણ એ લોકોનું પ્રિસિઝન્સ અને જે કોર્ડિનેશન્સ હોય છે એ ઘણું સુંદર હોય છે. શ્રદ્ધા ભાવ ગણો, શોખ ગણો એમાં. હવે સાયન્ટિફિકલી એવી રીતે કહી શકાય કે જે હાથની ડિફરન્ટ મુવમેન્ટ, જે વળાંક અને જે વારંવાર લેવામાં આવે છે, એને કારણે ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન ઘણું સારું ડેવલપ થાય છે. આપણે સાંભળ્યું જેમ જેમ એજ થાય ને તેમ નાની નાની ફાઇન મોટર સ્કિલ કહેવાય અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં, લાઈક બટન ટાંકવા, સોય દોરાવાળી જે એક્ટિવિટીઝ ને કહેવાય, એ બધી ડિફિકલ્ટ થતી હોય. તો ઇન ધેટ કેસ સૌથી વધારે ફાયદો એવી રીતે થઈ શકતો હોય કે લેડીઝ જો આ રીતના ગરબા કે ફિટનેસ એક્ટિવિટીમાં એ દાદી લોકો પણ જોડાય તો બ્રેન અને મસલ્સનું કોર્ડિનેશન જે ધીરે ધીરે ડિમિનિશ થવા માંડ્યું છે તે ઇન્ક્રીઝ થશે. અને હિંજનું ગણો અને બધામાં તમારા ઘૂંટણ સ્ટ્રોંગ થવાથી માંડીને તમારા લેગ્સના બોનની ડેન્સિટી ને એને માટે પણ ઘણું હેલ્પફુલ થઈ શકે છે. એટલે એકચ્યુઅલી દેટ્સ ધ બેસ્ટ થિંગ ધેટ દે કેન ડુ. એમની એજ પ્રમાણે, એમના શોખ પ્રમાણે અને શ્રદ્ધાથી મોટી વસ્તુ તો કોઈ જ નથી હોતી. હાજી, હું તમને મારી એક વાત શેર કરીશ. હું યુએસ ગયો હતો, જ્યાં ગરબાનો વર્કશોપ કરતો હતો. તો ત્યાં મને એક મેમ મળ્યા અને સી સેડ કે આપણે ત્યાં એડલ્ટ હોમ હોય છે, નોટ ઓલ્ડ એજ હોમ બટ એડલ્ટ હોમ જેવું, જેમાં લોકો પૈસા ભરીને ઉંમરવાળા દાદા દાદીઓને ત્યાં આગળ રોજ લઈ જાય, એ લોકોને ખવડાવે અને અલગ અલગ એક્ટિવિટીઝ કરાવતા હોય, ગેમ રમાડે, ભજન કરાવે, આ કરાવે, તે કરાવે. સો એક દિવસ મને ત્યાં આગળ એ લોકોની સાથે ગરબા કરાવવાનો, એમને ગરબા કરાવવાનો મને એક મોકો મળ્યો. તો ત્યાં ઘણા બધા દાદીઓ હતા જે અમુક વ્હીલચેર પર હતા, અમુક જણા મૂવમેન્ટ કરી શકતા હતા જે લોકો. સો જ્યારે એ લોકોને હું ગરબા કરાવવા ગયો, ગરબાની મૂવમેન્ટ્સ જ્યારે મેં કરાવી, સો ઇનિશિયલી એવું હોય જનરલી કે ભાઈ દરેક વ્યક્તિ ગરબાની મૂવમેન્ટમાં 2 તાળી પાડતા હોય એટલે લોકોના શોલ્ડર ડાઉન હોય ને તાળી પાડતા પાડતા મૂવમેન્ટ કરતા કરતા ગોળ ફરતા હોય. બટ એટ ધેટ ટાઈમ જ્યારે હું કરાવવા માટે સ્પેશિયલી ગયો ત્યારે મેં એમને પ્રાચીન અને અર્વાચીન ગરબાના મૂવમેન્ટ્સ કરાવ્યા કે ઘણા હાથ ઉપરથી લે, પછી પાછું નીચે જાય, નીચેથી વાંકા વળીને કરે, થોડું ટ્વિસ્ટિંગ કરે. સો એમને ઘણું બધું ચેન્જ મળ્યું કે મને કે અનીશભાઈ અમે ઘણા વર્ષો પહેલા જ્યારે લોકો નાના હતા ત્યારે અમે આવા બધા ગરબા રમતા હતા. અત્યારે અમે ત્યાર પછી તો નવરાત્રી પૂરતા અમે ગરબા રમવાનો મોકો મળે છે. સો દે એન્જોયડ અ લોટ. એમને ઘણી બધી મજા આવી અને દે ફીલ લાઈક કે અમે ફરીથી અમારા બચપનમાં ચાલ્યા ગયા એવું એમને ફીલ થયું. અને ઘણા દાદીઓ હતા કે જે લોકો ચેર પર બેઠેલા હતા, વ્હીલચેર ઉપર, સ્ટીલ દે વર પ્લેઇંગ ગરબા વિથ ક્લેપ્સ અને એ લોકો એને માણતા હતા એમ. સો આપણે વાત કરી દાદીઓની કે ભાઈ ઉંમર લાઈક એવી રીતના જે 60+ છે એ લોકો પોતાના શરીરને એક્ટિવ રાખવા માટે કે થોડા ફ્રેશ થવા માટે, તમે જેમ પ્રમાણે કીધું તેમ કે ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન્સ ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન. ઓકે, તો ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશન જે છે એ એક્ટિવ થાય, મતલબ કે એમની જે ભૂલવાની રીત હોય કે એમનો સ્વભાવ જે બદલાતો હોય તે વધારે એક્ટિવ થતો હોય અને જેને કારણે એ વ્યક્તિ પોતાની લાઈફને ખરેખર જીવી શકતી હોય. સો ઇન અ સેમ વે મને એક ક્વેશ્ચન એવો હતો કે શું આ તો થઈ આપણી મોટે ભાગે તમે જે મને જે પ્રમાણે બધો તમે સ્ટેજ જે ડિવાઈડ કર્યા હતા એ પ્રમાણે આપણી વાત થઈ કે ભાઈ પુબર્ટીથી લઈને ટીનેજર્સથી લઈને મેનોપોઝ ને બધું આપણે જે કવર અપ કર્યું.
બટ એક સવાલ મારા મનમાં એવો હતો કે આજે યંગસ્ટર્સ, જે છોકરાઓ કે નાના બચ્ચાઓ જે કહેવાય, જેની ઉંમર 5 વર્ષથી 15 વર્ષની વચ્ચે છે, સ્પેસિફિક છોકરીઓ કે ભાઈ જ્યાં ગરબા રમાય ત્યાં છોકરીઓ કૂદવાનું ચાલુ કરી દે, એ લોકોની હિસાબે મજાક મસ્તી કરતી હોય અને કૂદતી હોય. એમાંથી ઘણી છોકરીઓ એવી હોય છે કે જેનું ગ્રેસ્પિંગ પાવર સારો હોય અને એ ઇન્સ્ટન્ટલી બીજાની મૂવમેન્ટ જોઈને એ ગરબા રમતા હોય કે ભાઈ એને ગરબા શીખવાડવા પણ નથી પડતા. સો ડુ યુ થિંક સો કે એ લોકોને આ બી ગરબાની કે યોગાની એક્ટિવિટી જે કરાવવામાં આવે એનાથી એ લોકોના લાઈફમાં કઈ ફરક પડતો હોય કે એ લોકોને કોઈ ફાયદા થતા હોય, તો કેવા પ્રકારના ફાયદા થતા હોય? ઓકે, ટીનેજ અને પ્યુબર્ટીનો એજ જો ગણીએ ત્યારે હાલની તારીખમાં એવું કહી શકાય કે 13 થી 19 વર્ષની છોકરીઓ, હવે આ છોકરીઓ જે કહીએ છીએ આપણે, તે લોકોને સૌથી વધારે તકલીફો પડે છે મૂડ સ્વિંગ્સ અને હોર્મોન અત્યારે જે બદલાય છે એ લોકોના શરીરમાં. એક બાળકીમાંથી ઓર આદતને એક નાની છોકરીઓમાંથી એ લોકો સ્ત્રીના શરીર તરીકે રૂપાંતર કરતા હોય છે. હવે એ વખતે બોડીમાં ઇસ્ટ્રોજન અને એવા હોર્મોન્સનું લેવલ વધી જાય છે. જો પહેલી અમુક સ્ટેપ્સ બાય સમજાવું તો ઇસ્ટ્રોજન હોર્મોન્સ બોડીમાં વધવાથી એ લોકોની એપિટાઇટમાં ખાસો ફરક પડતો હોય છે. ડેફિનેટલી આપણે એમ કહી શકીએ કે, અને આપણે જોયું પણ હોય કે આપણે કહીએ છોકરા તારી ભૂખ ઘણી વધી ગઈ દીકરા, આપણે ઘણીવાર જો એવી છોકરીઓ ઘરમાં હોય તો આપણે કહેતા હોઈએ, કારણ કે હોર્મોન્સ જે બદલાય છે એને કારણે એ લોકોની ભૂખ વધતી હોય છે. હવે એવા ટાઈમમાં જો તમે એમને એક્ટિવિટી નહીં આપશો તો ડેફિનેટલી વેઇટ ગેઇન થશે, અનનેસેસરી અને એક્સેસિવ. કારણ કે એક્ટિવિટી નથી તો બેઠાડા જીવનમાં અને ખાલી ભણતરને કારણે, બેઠાડા જીવનની એક્ટિવિટીને કારણે વેઇટ વધવાના ચાન્સીસ છે. હવે આ વખતે જે હોર્મોન્સ પ્રોડ્યુસ થાય છે, ગ્રંથિઓ મેચ્યોર થાય છે, એને જો પ્રોપરલી સ્ટિમ્યુલેટ કરવામાં નહીં આવે, એની કેર પ્રોપરલી જો ધ્યાન એ વખતે છોકરીઓનું નહીં રાખવામાં આવે, તો ત્યારથી જ એ લોકોને મેન્સીસમાં શરૂઆતના 2-3 વર્ષ સુધી ફિઝિયોલોજીકલી નોર્મલ કહેવાય કે મેન્સીસ ઇરેગ્યુલર હોય. જ્યારે એ લોકો પહેલી વાર મેન્સીસમાં આવે એના 2-3 વર્ષ દેટ ઇઝ નોર્મલ કે ઇરેગ્યુલારિટીઝ હોઈ શકે, પણ પછી પરમેનન્ટ પીસીઓડી થી માંડીને થાઇરોઇડ અને એ બધા ઇશ્યુઝમાં એ લોકો કન્વર્ટ થઈ શકતા હોય છે. તો આ હોર્મોન્સ જે વેરિએશન્સ આવે છે એને ફિઝિકલ એક્ટિવિટી આપીને કરાવી શકાય તો એ લોકોનું વેઇટ અને એના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી શકાય. હવે સેકન્ડ વસ્તુ આવે છે દેટ ઇઝ સ્ટુડન્ટ્સને ગણી શકાય, ઓર અગેન ધ ટીનેજર, દે આર ધ વાઇસ વર્સા સ્ટુડન્ટ્સ એન્ડ ધ ગર્લ્સ. એ લોકોમાં મૂડ સ્વિંગ્સ આવે છે. હવે આપણે પોતે પણ જાણીએ છીએ અને રિસર્ચ ઘણા થયા છે, એમાં આન્સર્સ આપણે મળ્યા જ છે કે જે ગરબામાં મ્યુઝિક વાગે છે તે ઓર ધ યોગામાં જે સ્લો મ્યુઝિક જે વાગતું હોય છે, એ બધે મ્યુઝિક ઓટોમેટિકલી હાઈએસ્ટ એ લોકોની જે કમ્પ્લેન આવે છે કે ઘરના વ્યક્તિને કહેતા હોય કંટાળ આવે છે, ઓર દરેક નાની વસ્તુમાં રડવું આવી જવું, ગુસ્સો આવી જવું, અપસેટ થઈ જવું, દરેક વસ્તુને સેલ્ફ એસ્ટીમ અને એની સાથે કનેક્ટ કરવું, ડિસિપ્લિન અને બધાના ઇશ્યુઝ આવે છે. તો એમાં જેટલા ક્લેપિંગ આપણે ગણીએ, પ્રાચીન અર્વાચીન ગરબા ગણો કે દોઢિયા ગણો, એની જે મુવમેન્ટ છે, ઓર રાધર દેન આઈ કેન સે ધ ક્લેપિંગ ઇઝ ધ બેસ્ટ થિંગ ધેટ દે કેન ડુ ઇન ફોર્મ ઓફ ફિઝિકલ એક્ટિવિટી અગેન અને ગરબાના ફોર્મમાં. તો ક્લેપિંગ કેવી રીતે હેલ્પફુલ થશે, જે આપણને બધાને ઘણી એકાદ વસ્તુ તો ખબર જ છે કે એમાં હાઈએસ્ટ આપણા હાથમાં એક્યુપ્રેશરના વેગલી 25 થી 35 એવા પોઈન્ટ હોય છે. હવે ક્લેપિંગ અને 1 કલાકનું આપણે સેશન ગણી લો ગરબા કે ઢોળિયાનું એનીથિંગ, તો એમાં કેટલી બધી વાર આપણે ક્લેપિંગ કરતા હોઈએ છીએ, એટલે વારંવાર એ સ્ટિમ્યુલેટ થવાના, તો એને કારણે આપણા હાર્ટબીટ ને મેનેજ કરવા માટે ઘણું હેલ્પફુલ રહે. હવે આ બાળકોનું જો વેઇટ અનનેસેસરી ગેઇન થતું હોય અને આજના લાઈફની જે ભણવાની ભાગદોડ છે એને કારણે ફિઝિકલ એક્ટિવિટી નહીં થતી હોય, તે લોકોનો સ્ટેમિના બહુ ડાયનો હોય, તો એને કારણે અગેન ધ હાર્ટ ઇઝ નોટ ગુડ, ઓર અધર દેન હાર્ટનું એન્ડ્યુરન્સ સારું નહીં હોય. તો ડેફિનેટલી ક્લેપિંગ ઇઝ અ વન થિંગ દેટ કેન હેલ્પ ફોર ધ હેલ્પિંગ ધ કાર્ડિયો, હૃદયની એક્ટિવિટી માટે ઘણી હેલ્પફુલ રહી શકાય, હાર્ટબીટ માટે. સેકન્ડ, એ લોકોનું કોગ્નિટિવ સ્કિલ, અધરવાઇઝ આઈ કેન સે કે કોગ્નિટિવ પાવર બહુ ઇમ્પ્રુવ થાય છે, જે આ ઉંમરે ઘણો જરૂરી હોય છે. એ લોકોની નાની નાની સ્કિલ ડેવલપ બહુ સારી રીતે વિકાસ થતો હોય છે. ત્રીજી વસ્તુ કદાચ હેલ્પફુલ એવી રીતે કહી શકાય ક્લેપિંગની, દેટ ઇઝ એ લોકોની રાઇટિંગ પ્રેક્ટિસ આજના ભણતરમાં સૌથી વધારે આવે છે, ઘણું લખવાનું આવે છે, હેન્ડ રાઇટિંગ પર ઘણા ફોકસ થતી હોય છે સ્કૂલો અને વાલીઓ કરતા હોય છે. તો ડેફિનેટલી એ પ્રિસિઝન્સ રાઇટિંગમાં અને એની સ્કિલ ઘણી સારી ડેવલપ થતી હોય છે. તો મારા હિસાબે ક્લેપિંગ વાળી એક્ટિવિટી જે છે જે ગરબાની,
તે લોકોને ભણતર અને પોતાની ફિઝિકલ એક્ટિવિટી બંધો માટે હેલ્પફુલ છે, વેઇટ માટે, કાર્ડિયાક સ્ટિમ્યુલેશન માટે, એ લોકોને હું ભણતર માટે ભણતરના ફિલ્ડમાં પણ. અને જે તમે ઇસ્ટ્રોજનની વાત કરી તેવી રીતે યોગાના પોઝિસ અને ગરબા જો બંને કમ્બાઈન હોય તો એ લોકો કંટાળશે નહીં. અધરવાઇઝ રોજ ગરબાથી પણ કંટાળશે ને રોજ યોગાથી પણ કંટાળશે. સમટાઈમ્સ યોગાનું વેરિએશન, થોડું ગરબાનું વેરિએશન, સમટાઈમ્સ મેડિટેશન, સમટાઈમ્સ ચેન્ટિંગ, થોડુંક એન્શિયન્ટ ટાઈમનું જાણશે સાથે સાથે વોટ ધ ચેન્ટ ઇટ ઇઝ અબાઉટ, આ કયા મંત્ર, એનો શું મિનિંગ, એ બધું જે તમે સમજાવતા હોય છે ઘણીવાર તમારા સેશન્સમાં, એ બધી વસ્તુને ઇન્ટરેસ્ટથી સમજશે તો એ લોકોને બોરિંગનેસમાંથી પણ બહાર આવશે અને ફાયદો મેં જેટલા પોઈન્ટ કીધા એ રીતે ડેફિનેટલી થશે. તો દે શુડ ડુ. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ મેમ. સો ઘણા બધા વ્યુઅર્સ આપણને નિહાળી રહ્યા છે. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન વ્યુઅર્સ, પ્લીઝ આસ્ક ઇન અ કમેન્ટ. તમને કંઈક સવાલ હોય તો તમે અહીંયા પૂછી શકો છો. જે બેઝિકલી અમારે તમને ઇન્ફોર્મેશન જે આપવાની હતી, જે અમે આજે જે ટોપિક લઈને બેઠા હતા કે વુમનના અલગ અલગ ફેઝમાં યોગા અને ગરબા કેવી રીતે હેલ્પફુલ થાય, એમાં અમને જેટલું વિચારેલું હતું એવા ક્વેશ્ચન્સ અમારે રજૂ કરવાના હતા, એ રજૂ કરી દીધા છે. બટ અગર તમને કોઈ સવાલ હોય, તમને કંઈક પૂછવું હોય તો યુ કેન આસ્ક ઇન કમેન્ટ, તો હું મેમ સાથે શેર કરું અને એના આન્સર આપણે લઈને આપણે આપણી કલ્ચર, આપણા યોગા અને આપણા ગરબાને ગ્લોબલ સુધી, યોગા તો પહોંચી જ ગયા છે, ગરબા પણ પહોંચી ગયા છે, પણ ગરબાના હેલ્થ બેનિફિટ, ગરબાને સાયન્ટિફિકલી, ગરબાને મેડિકલી હજુ સુધી કોઈ પ્રેઝન્ટ કરી નથી, જે મોકો કુદરતે અમને આપ્યો છે. સો વી આર ટ્રાઇંગ ટુ ટેક ધીસ યોગ ગરબા ઓર ગરબા ટુ ધ ગ્લોબલ લેવલ. સો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન, તમને કંઈ પણ પૂછવું હોય તો વી આર હિયર. પૂજાબેન, તમને કંઈક બીજી વાત શેર કરવી હોય તો તમે શેર કરી શકો. ઓકે, હું એટલું જણાવી શકું કે આજની ભાગદોડમાં સૌથી વધારે લોકોની કમ્પ્લેન ડિલિવરી પછીના પણ વેઇટ લોસ અને એને માટે આવતી હોય છે. ઓર અધર દેન આઈ કેન ટેલ યુ કે ડિલિવરી પછી સૌથી વધારે આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, પોસ્ટપાર્ટમ એટલે ડિલિવરી પછીનો ફેઝ ગણવામાં આવે છે મેડિકલ ટર્મ. તો એમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ઓર ધ પોસ્ટપાર્ટમ બ્લ્યુ, પોસ્ટપાર્ટમ બ્લ્યુ, આ બે ટર્મિનોલોજી વપરાય છે. અચ્છા, આપણે ગૂગલ પણ કરીએ ને અનિશભાઈ, ખાલી પોસ્ટપાર્ટમ લખીએ ને એટલે ગૂગલ પહેલું તમને બતાવશે સર્ચમાં, દેટ ઇઝ પોસ્ટપાર્ટમ બ્લ્યુ ઓર ધ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન. કારણ કે એ ઘણા વ્યાપક રીતે વધી રહ્યું છે. કારણ કે ડિલિવરી થયા પછીનો ફેઝ એક ઘણો વાસ્ટ ડિફરન્સ હોય છે લેડીઝની લાઈફમાં, બાળકના જન્મ પછીનો. તો એ ટાઈમમાં આઈ કેન સે કે ટાઈપ ઓફ ડિલિવરી પ્રમાણે તમે જેટલા વહેલા ફિઝિકલ એક્ટિવિટીમાં થોડા એન્ગેજ થઈ શકો, એકોર્ડિંગ ટુ યોર બોડી અલાવ, કોઈ ફિઝિકલી બીજા પ્રોબ્લેમ્સ નહીં હોય અને મેડિકલ પ્રોફેશનલ તરફથી તમને ક્લીન ચીટ મળી ગઈ હોય તો તમે એમાં આગળ વધીને વેઇટ લોસ, મ્યુઝિક અને ડાન્સ અને એની એક્ટિવિટી સાથે તમારો સ્ટેમિના ઇમ્પ્રૂવ કરવો, જે ઘણો ઘણો ઓછો થઈ જાય છે ડિલિવરી પછી લેડીઝમાં, એના પર પણ તમે હેલ્પફુલ થઈ શકો છો. અને મેડિટેશન્સ, સૂર્ય નમસ્કારના પોઝિસ, એ વસ્તુ એવી છે કે જે લેડીઝ કદાચ શરૂઆતમાં બાળક જ્યારે નાનું છે એને સાચવવા વાળું કોઈ નથી, ફીડિંગના ફેઝ ચાલે છે, ત્યારે ઘરે રહીને પણ આ વસ્તુ એન્જોય કરી શકે છે. તો મારા ખ્યાલથી પોસ્ટ ડિલિવરી કદાચ આ વસ્તુ એવી છે જ્યારે હાઈએસ્ટ સપોર્ટની જરૂર હોય છે લેડીઝને, તો તે લોકો પણ યોગ અને ગરબાનો પ્રોપર ઉપયોગ કરીને પોતાનું વેઇટ લોસ, હોર્મોન્સને સેટ કરવા, મૂડ સ્વિંગ્સમાંથી બહાર આવવું, ડાન્સ અને મ્યુઝિક અને યોગની રિયલ ટેકનિકને મજા લઈને પોતાનો જે રિઝલ્ટ લેવા માંગે છે લઈ શકશે. ઓકે, થેન્ક યુ વેરી મચ મેમ. તમારી આજે તમારો કિંમતી સમય અમને આપ્યા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અને આવતીકાલે આપણી સાથે જોડાશે ડોક્ટર દ્રષ્ટિ જાડાવાલા. સી ઇઝ ઓલ્સો ફિઝિયોથેરાપિસ્ટ અને પ્રેગા બેલીસ અને ફિઝિયોથેરાપી એમનું ક્લિનિક છે. અને એમનો સ્પેસિફિક ટોપિક છે ગરબા, મેનોપોઝ અને પેલ્વિક ફ્લોર. એટલે કે જે સ્પેસિફિક ફિમેલને જે ઇશ્યુઝ આવે છે મેનોપોઝ પછી, તો એને ડિટેલ ઇન્ફોર્મેશન આપણને દ્રષ્ટિબેન જાડાવાલા આવતીકાલે આપશે. સો કાઇન્ડલી સ્ટે ટ્યુન. અગર તમે અમારું પેજ લાઇક નહીં કર્યું હોય તો પ્લીઝ લાઇક અવર પેજ. ઇટ્સ IAGD, ઇન્ડિયન એકેડેમી ઓફ ગરબા એન્ડ ઓડિયા, જેનું એક વિઝન છે કે જેને ગરબાને ગ્લોબલી મૂકવું છે, લોકો સુધી પહોંચાડવા છે વિથ ઇટ હેલ્થ બેનિફિટ. આજે આપણે ઝુમ્બા અને એરોબિક્સ, જેમ આપણા નરેન્દ્ર સર મોદી એવું કહે છે કે આપણે આત્મનિર્ભર બનવાનું, આપણી વસ્તુને યુઝ કરવાની. સો વાય શુડ વી ગો વિથ ઝુમ્બા, એરોબિક્સ એન્ડ ઓલ? આપણી પાસે આપણા ગરબા જ
એટલા ઇફેક્ટિવ વર્કઆઉટ સાથે કુદરતે ભેટ આપેલા છે, જેનાથી આપણને ફિઝિકલી એઝ વેલ એઝ સાયકોલોજીકલી આપણને ઘણા બધા બેનિફિટ્સ થાય છે. ગરબાનું મ્યુઝિક, ગરબાના શબ્દોથી લઈને ગરબાની મુવમેન્ટ્સ અને ગરબા કરવા પાછળની જે ભાવના, એટલું બધું આપણને સારી વસ્તુ આપી જાય છે. તો વાય શુડ બી ગો વિથ અધર વર્કઆઉટ? સો આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ એવરીવન કે આપણે ભેગા થઈને આપણા ગરબાને ગ્લોબલ બનાવવાની કોશિશ કરીએ. સો વી હેવ સમ મેસેજ. બધા આપણને થેન્ક યુ કે છે. વનિષાબેન, થેન્ક યુ ફોર જોઈનિંગ વનિષાબેન. અરુણા ભાભી પણ થેન્ક યુ કે છે. થેન્ક યુ વેરી મચ અરુણા ભાભી. સો આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ કે તમે પણ આઈડુઆ જે સેશન છે, તમારા પેજ ઉપર સાઈડ ઉપર એક શેરનું બટન હશે. અગર તમને યુઝફુલ લાગ્યું હોય તો પ્લીઝ શેર, તો જ તમારા ફ્રેન્ડ્સ કે તમારા જે ફેસબુકના જે ફ્રેન્ડ્સ છે એ જોઈ શકશે. સો કાઇન્ડલી click the share button and let's spread the awareness about the ગરબા. થેન્ક યુ વેરી મચ પૂજાબેન. સો વી આર લિવિંગ નાઉ. આપણે હવે છૂટા પડીએ. તમારા સમય આપવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આઈ નો મારા બધા ડોક્ટર્સે ખૂબ મહેનત કરી છે. દે આર ડુઈંગ વેરી ફેબ્યુલસ જોબ, કે સ્પેસિફિકલી આ આપણા ગરબાગ્રાફીના સેશન માટે આખો મહિનો એની પાછળ મહેનત કરીને ઇન્ફોર્મેશન જનરેટ કરી, રેડી કરી અને આજે આપણે લોકો સુધી પહોંચાડી રહ્યા છે. સો થેન્ક યુ વેરી મચ પૂજાબેન. થેન્ક યુ વેરી મચ viewers for joining us. So we'll meet tomorrow again at 6 p.m. with Dr. Dusty Jadawala at same platform on IAGD, Indian Academy of Garba and Dodia. Thank you very much. Thank you. Most welcome.